હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. મસ્ત મજાના બપોર થઈ ગયા ને બપોર વ્લોગ ચાલુ કર્યો, કારણ કે બપોર લગન હતી નહીં, નવરાય કામમાં હતો એટલે નહોતો ટાઈમ મળ્યો. અને અત્યારે જો પેલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. તો આજે તમારો બર્થડે છે, તો હેપી બર્થડે, મેની મેની રિટર્ન ઓફ ધ ડે. થેન્ક યુ. અને ભગવાન તમને ખુશ રાખે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે. ઈ તો આ મળી તે દિન હું ખુશ જ. कैसा लगा मेरा मजाक? અને એના હાટુથી મેં સ્પેશિયલ એવી બધી કેક મગાવી છે, જો તમે બધા. હા હો, વાહ તારી કેક વાહ. અને આ એની માથે ઓલી ઊંઘી મીણબત્તી. મીણ. હાલો તમે કેક કાપો. હાલો તું મોબાઈલ પકડી લે, હું કેક કાપું. લે એમની કેક કાપો અને પછી ખેતરમાં બધાને વિતરણ કરો. વાહ વાહ વાહ. પેલા તારે ખાવાનું નહીં હો, એ માલતી પેલા તારે પ્રસાદી લે. નહીં નહીં. કેક જો છે ને મીઠું, ભૂકી અને હું આ મીઠું, આ ભૂકી આ અને મેથી. આ મેથી બધું નાખવાનું છે આપણે ખેતરમાં અત્યારે. ભલે તમ તારે મારો જન્મ દિવસ રહ્યો, પણ એવું આપને કઈ અભિમાન નહીં. આટલી વર્ગું વાવણિયું ભૂલાઈ ગયું છે, આજે લેવા જવું તો અડધું કામ થાય ને અડધું ભૂલાઈ જાય, મગજ નથી કામ કરતું. भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड એવું લઈને નાખવા માંડો ખાતર, ઉપલા ખેતરમાં નાખી દીધું છે. અને આ એટલું બધું બાકી છે. અને એમ તો આની ટેસ્ટિંગ કર્યું હતું, શાકવાન પેલા ત્યારે કરી હતી. કેક આખા ખેતરમાં વિતરણ કરો. બધી આખી માંડવીને કેક ખવડાવવાની છે. નોખી જ પ્રકારનો બર્થડે સેલિબ્રેટ કરવાનો. નહીં હેપી બર્થડે. વાહ વાહ. હાલો હાલો હું વર્ગું, તું નેદવા વરે હાલો હાલો કરીને. સારું હાલો તો પેલા ફટાફટ વાવણીઓ લઈ આવું, એટલે વહેલા ખાતર નખાઈ જાય, નેવરો થઈ જાવ. હાલે એ તો ભૂલાઈ જાય તાકડી. એટલે મારા હાથ અને ભેગું કરવાનું હોય, બીજું કંઈ ન હોય એમાં કરવાનું. કલર પણ એમ પકડ્યો. કેમ બાકી? હા બા નાખ્યા ભેગું. તો મારી કેક ખાહે ને તો જો તાર માંડવી ખા કરે, માંડવી બઠી પડી જાય. વાહ કામ તો જો પૈસા નથી ને, કાંઈ 500 રૂપિયા ઇનામમાં દેવાનું મન થાય. 500 રૂપિયા હાઈ નો આવે તો જન્મ દિવસનું ગિફ્ટ નથી દેવું? દેવું પડે. હા એ જ હું તને ગિફ્ટ દે દવ જ છું ને. એવડું મોટું ગિફ્ટ તો છે, પછી આથી મોટો કેવડું ગિફ્ટ જોઈએ મારે? સારું કહેવાય, એટલેથી સમજી ગયો. હા તો થોડા ઘણા પૈસા પડ્યા દઈ દેજે ને. એ તો વિચારી હાલો નહીં રહે. મારે એક વિડીયો, પ્રેન્ક વિડીયો બનાવવો. હગાવાલાને બધાને ફોન કરીને કેવું કે આઈફોન લેવો, જે દાન દક્ષિણા દેવું હોય એ દઈ દો. આજ જ કહી દો ને, આજ તમારો બર્થડે છે. આજ નહીં એમને જે ફાળો દેવો હોય યથાશક્તિ પ્રમાણે, ફૂલની પાકડી. બધાને હગાવાલાને ફોન કરીને કેવું હોય ફૂલની પાકડી જ લગભગ આવી છે, ફૂલ નહીં આવે. જે આવે ઓહો 200 રૂપિયા એમ કે દક્ષિણા દેવી, કેટલા દિયા જોઈએ. આમ વરસાદ સાઈડ બધે અંધારી ગયો છે. પણ મને બહુ અને હું વેલા ખાતર નાખ દઉં, કારણ કે 2 દી ત્યાં એવું થાય ખાતર નાખવા વર્ગુંદા વરસાદ આવી જાય. 2-3 ક્યારે નાખું તો વરસાદ આવી જાય. એટલે હું હવે પેલા ફટાફટ નાખી દઉં ખાતર, નકર પછી માંડવીમાં પાણી લાગી જાય. નહીં હાલમ તો નાખવા લાગુ બસ. ના તાર નાખવા નથી લાગુ, તમે નેદો વળકો હું આગળ ગાયકા નાખી દઉં. પેલા ફટાફટ હાલો હું વાવણી લઈ આવું, એટલે ફટાફટ પેલા નેવરો વહેલા હેઠ થઈ જાવ. કારણ કે અડધો વિડીયો 8 મિનિટમાંથી 4 મિનિટનો વિડીયો તમે અહીંયા નહીં પૂરો કરી દીધો. એટલે મને એમ છે કે આ વિડીયો ઘડીકમાં અહીંયા પૂરો કરી નાખવો, એવું કરી નાખું. હાલો વરસાદ આવી જાય. હાલો વરસાદ આવી જાય તો આપણે એના માટે સ્પેશિયલ એની ફેવરિટ વસ્તુ આપણે એના માટે લઈ આવ્યા છીએ. તો લે તારી ફેવરિટ વસ્તુ આવી ગઈ, એ તાર જોઈ લેવાનું ખોલીને. કાંટા થોડાક મને પકડવાના હોય. જજીને શું છે ખેટા? છે ને તાર ફેવરિટ વસ્તુ? કી સોડા છે? કી સોડા હે? ઠેણી સોડા. વાહ, એની ઠેણી પણ એમ આવેલી હો, 50 ને 52 કે ઇન્સ્ટાગ્રામમાં એની ઠેણી પૂકી ગઈ છે.
એટલે આજ મને પૈસા આજ એવો વિચાર આવ્યો કે એનો એ વિડીયો આવેલો ને તો આપણે એની પાસે આજ ઠેણીવાળી સોડા પાઈ દઈએ, કારણ કે જન્મદિવસ નજીક એક તો ચોકલેટ કે એવું ખવડાવું દે, પણ આજ હું એને સોડા પાઈ દઉં છું. રેડી ને? હાલ છે ને? હાલો અને મમ્મી બહુ ભાવે ને સોડા, તો પીવા માંડ્યા છે. મને મમ્મી તો સાઈડ જો માં ગઈ. હા મમ્મી, સોડા આવી. મારે મમ્મીને થોડીક ઝીણી કીકડી એવી માથા કોઈ થઈ ગઈ છે, તે મારી બોલતા નથી, એટલે અમારે બેન સમાધાન કરવું છું. સમાધાનની સોડા છે કે સમાધાનની સોડા છે, સમાધાનની નથી, મારા જન્મદિવસની તને પાવી પડે ને મારે. ચોકલેટના હાઈટા ના રેડી કમ્પ્લેટ. સોડા એ તો આવશે ને. સારું હાલો ફેમિલી, હજી મારે ફોન આવે છે, કારણ કે સવારના એક ધારા કન્ટિન્યુ બધા લોકોના ફોન ચાલુ છે અને ઘણા લોકોનો ફોન ઉપાડવાનો ટાઈમ મળ્યો નથી, પણ બધાનો દિલથી આભાર માનું છું, કારણ કે તમે બધા મારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઘણા લોકોને જવાબ દેવાનો ન હોય તો માફ કરી દેજો નાનો ભાઈ સમજીને, અને બાકી તો બધાને લગભગ જવાબ દેવાઈ ગયા છે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ને વોટ્સઅપમાં ઘણી સ્ટોરીઓ મેસેજ બધાને 99.99% તો જવાબ દેવાઈ ગયા, પણ અમુક જગ્યાએ ભૂલાઈ ગયા હોય તો માફ કરી દેજો. સાચું ને? કારણ કે હું કામવાળો વ્યક્તિ છું, આમાં ખેતરનું કામ હાલે છે મારે, બીજું 1-2 કામ હાલે છે, એટલે નવરાઈ ના મળી હોય. અને છોકરી જવાથી રહ્યું કા ઇન્યા બર કે. અને આ જો માંડવી આને નેઈ દી ને ઘા કરવા માંડ્યો. માંડવી સારી છે કે નહીં? કોઈ દી વવાણી નથી ને, કારણ કે 8 થી 10 વર્ષ આમ સીતાભરી હતી. ઓણ ખાવાના જ છે, 3 વીકન સીતાભરી રાખી સ્પેશિયલ ખાવા હાટું અને બધાને ખવડાવવા હાટું. અલા મીઠુંની એમાં છે મમ્મી હાટું સાદી સોડા હે, તારી ઠેણીવાળી સોડા હે. કી ઠેણી શું કે ઠેણી ઢાંકણામાં રહી ગઈ, ઢાંકણું ખોલી નાખ્યું. આપણે આ સોડાનું મફતમાં પ્રમોશન કરી દીધું ને, બહુ સારી આવે. કઈ વાંધો નહીં, સોડાવાળાનો માલિક જોતો હોય તો થોડા ઘણા પૈસા મારા ખાતામાં નાખ દેજો. कौन है ये लोग? कहाँ से आते हैं? મજા આવે કે નહીં પીવાની? બહુ જ નહીં. વાહ, મને બહુ ભાવે. અને મારે ડબલ મિક્સ કરીને પીવાની છે ગ્લાસમાં. તો ઠેણી અને ઠેણો, ઠેણી ઠેણો બે મિક્સ કરીને પીવાની. અને એ વરસાદ આવે ને એ ખેતર વસાડે એ સોડા પીવાની મજા આવે. અને છોકરી જવા વાટ જોઈને બેઠી, એ વરસાદ આવે ને તો મમ્મીની બધા આવતા રહીએ, એ એમ જ વાટ જોઈને બેઠ્યો. તો મને કોઈ 2 સોડા બેઠી. હા, એક સાદી ને એક 2 ઓલી એક છે. વાત પીવી જો. અહીં બહુ વરસાદ આવવા માંડ્યો, આમ દેખાતો નહીં, પણ જો થોડુંક ઝૂમ કરું ને તો દેખાય. દેખાણો જો ભાઈ ગા બેહોન ઘડીક ઓલી જો મોર હોઈ ગઈ. સારું હાલો તો હવે વાં જઈએ ને, જો કાશમાં વરસાદ આવી ગયો એટલે હવે વાડીએ જઈને સોડા પીવાનું પ્લાનિંગ ગોઠવશું. અને આમ જોવો વરસાદ વરે આમ કેમ થઈ ગયું, હજી આમ નોસો દેખાય. અને આ બે મા દીકરી શું મથે છે? હે શું કરો? ઠેણી ઠેણી કામ ઉપાડ્યો આખા વિડીયોમાં. ઠેણી ઠેણી જ હાલે. જીવડા છે એમાં, જીવડા કાટલે જા. પેટ ફાટી જાય, પેટ ફાટી જાય. 2 થોડા ફાટી જાય. હું નહીં ફાટે, નહીં ફાટે, નહીં ફાટી જાય. જીભમાં જીવડો બેહી ગયો કે અહીં કાઢી નાખી પેટ થોડી. આ શું છે? ગોળીયું છે. અને ગોળીયું ન કહેવાય. અને નામ તાર મમ્મીને સારું આવે. ઠેરી શું છે? હવે આવડી ગયો ને, બહુ મસ્ત ને. ઠેરી નહીં, ઠેણી ઠેણી. પહેલે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને, અમે જો હવે નીકળીએ છીએ ઘરે જ આવવા. જવું ને કે રોકાઈ જવું? અને આને રોકાવું છે, રોકાવું તારે? મારે કાંઈ નથી રોકાવું, જવા દો ને. સારું હાલો તો હવે અમે ઘરે જઈએ ને. પહેલાં તો બધાને થેન્ક યુ જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ. અને મળીએ કાલ પાછા ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. સારું હાલો, બાય બાય.